મિત્રો, જ્યારે જીવન નિર્વાહની પાયાની જરૂરિયાતો જેવી કે 2 ટંક ભોજન, અન્ન, પાણી, વસ્ત્ર અને નિવાસસ્થાનની અછત વર્તાય અને જ્યારે ધીરજ અને ખંતનો અંત આવે, આ ઉપરાંત જ્યારે સમાજની વ્યક્તિઓ દ્વારા માનવીના મન પર ઘેરી ચોટ પહોંચાડવામાં આવે છે, ત્યારે માણસ પોતાની માનસિક સ્થિરતા અને સંવેદનશીલતા ગુમાવી બેસે છે. આ તબક્કે તેના મૂળભૂત સ્વભાવમાં પરિવર્તન આવે છે અને તેની માનસિક અસંતુલન અને સંવેદનશીલતા ખોવાઈ જાય છે. આમ તેના પર આવેલી વિપત્તિઓનો સામનો કરવા માટે તેનું મન સમાજ અને પરિસ્થિતિ કે સંજોગો સામે લડત આપે છે અને આ આવેશમાંથી જ જન્મ થાય છે સમાજ વિરોધી તત્વોનો. આ સમાજ વિરોધી તત્વો અનેક સ્વરૂપે આપણા સમાજ પર વળતું આક્રમણ કરે છે. તે પછી ચોર ડાકુ હોઈ શકે કે માદક પદાર્થોનું સેવન હોઈ શકે. સ્વરૂપ ગમે તે હોય, તેનું અસ્તિત્વ વિનાશ નોતરે છે એ એક હકીકત છે. આપણી સમક્ષ એવા અનેક ઉદાહરણો ઉપસ્થિત છે જેમાં કે આપણા સમાજમાં એક સામાન્ય જીવન જીવતી વ્યક્તિ એ સમાજના અનૈતિક રૂઢિ નિયમો કે ખરાબ વર્તણૂકને કારણે પોતાનું માનસિક અસમતુલ થઈ જાય છે અને તેને કારણે જન્મે છે એક વેર લેવાની વૃત્તિ અને તે આ જુસ્સો તેને ડાકુ બનાવી દે છે. તો બીજી તરફ શહેરમાં વસતા યુવાનો પોતાના કે પારખાથી થતા તિરસ્કાર અને આઘાતને કારણે વ્યસન તરફ વળી જાય છે અને માદક પદાર્થોનું સેવન કરવા માંડે છે, જ્યાં તેમને પોતાની વૃત્તિઓ સંતોષાતી જણાય છે. મિત્રો, કોઈ પણ માણસ જન્મથી જ ખરાબ નથી હોતો કે જન્મથી જ ગુનેગાર નથી હોતો. પરિસ્થિતિ અને સંજોગોને આધીન તે ખોટા રસ્તે ચડી જાય છે. પરંતુ જો આ ખોટા રસ્તે ચડેલો માનવી ફરીથી પોતાની ભૂલનો એકરાર કરીને સમાજમાં પાછો આવવાનો પ્રયત્ન કરે તો શું સમાજ એનો પોતાનો ફરીથી સ્વીકાર ન કરી શકે? આજે અમારી સાથે એવા 2 વ્યક્તિ ઉપસ્થિત છે જે સામાજિક પુનર્વસનનું કામ કરે છે. સમાજ સેવા એક છંદ છે અને આ છંદ કરવાના કારણો જુદા જુદા હોઈ શકે. કેટલાક લોકો પોતાની પ્રસન્નતા ખાતર તો કેટલાક આત્મસંતોષને માટે પુનર્વસનનું કામ કરે છે. સૌથી પહેલા છે ડૉક્ટર મિલિંદ મસરાણી. મિલિંદ વ્યવસાય ડૉક્ટર છે અને કેફી દ્રવ્યના વ્યસનીઓનું પુનર્વસનનું એક મોટું કેન્દ્ર તે ચલાવે છે. બીજા છે દર્શના કામદાર. દર્શનાએ મુંબઈની યુનિવર્સિટીમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ કાયદાશાસ્ત્રનું શીખી. પોતાના અભ્યાસકાળ દરમિયાન જ દર્શનાએ નેશનલ યુથ પ્રોગ્રામ નામની સંસ્થાની સદસ્ય બની. આ સંસ્થા ચંબલના કોતરોમાં જ્યાં ભયાનક ડાકુઓ વસે છે ત્યાં ડાકુઓનું પુનર્વસનનું કાર્ય કરે છે અને આ કોતરોમાં ચાલતા ડાકુઓના પુનર્વસનના કાર્યમાં તથા ભારતના વિવિધ પ્રદેશોમાં થતા પુનર્વસનના કાર્યમાં તેને સક્રિય સહકાર આપ્યો છે. તો દર્શના, આ ચર્ચાની શરૂઆત કરતા પહેલા હું તને સવાલ પૂછું કે તને ડાકુઓના પુનર્વસન કરવાની પ્રેરણા ક્યાંથી મળી? આજથી 10 વર્ષ પહેલાંની વાત છે. જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે નેશનલ યુથ પ્રોગ્રામ નામક સંસ્થાના સંસ્થાપક શ્રી એસ.એન. સુબારાવજી ડાકુ રૂપસિંહ અને ડાકુ શેરસિંહ નામક 2 ત્યાંના ખ્યાતનામ ડાકુઓને લઈ સ્કૂલમાં આવ્યા હતા અને સ્કૂલમાં આ બંને ડાકુઓએ પોતાના જીવનના અમુક અનુભવો અમને જણાવ્યા. ત્યારે સુબારાવજીના વ્યક્તિત્વથી આકર્ષિત થઈને અને કુતૂહલ વૃત્તિથી મેં સુબારાવજીના સંપર્કમાં રહેવાનું નક્કી કર્યું અને જ્યારે મુંબઈ આવતા ત્યારે હું એમને મળતી અને ધીમે ધીમે હું એમની સંસ્થાની સદસ્ય થઈ ગઈ અને આ રીતે અમે લોકોએ આ કામ શરૂ કર્યું. મિલિંદ, તું કઈ રીતે માદક દ્રવ્યના વ્યસનીઓની સારવાર માટે આગળ આવ્યો? તુષાર, એક એવો ઇન્સિડન્સ થયો મારી જિંદગીમાં કે એક વ્યસનીની જોડે મારો ગાઢ સંપર્ક આવ્યો. આ વ્યસની પોતે માદક દ્રવ્ય છોડવા માંગતો હતો, છતાં પણ એને એ છોડવા માટે કોઈ પ્રેરણા નહોતી, કોઈ માર્ગદર્શન નહોતું અને એટલું જ નહીં પણ એવી કોઈ જગ્યા પણ નથી જ્યાં જઈને એ આ છોડી શકે. આથી મેં નક્કી કર્યું કે જો આવા વ્યસનીઓને હું મદદ કરું તો સાચે એક છંદ સારો રહેશે. તો મિલિંદ, તું જે આ માદક પદાર્થોના વ્યસનીઓના પુનર્વસનનું કાર્ય કરે છે તો એનું પુનર્વસન એટલે શું?
તુષાર, આજે એક સમાજમાં ગેરસમજ પ્રવર્તે છે કે માદક દ્રવ્યનો વ્યસની છે એ ક્રિમિનલ છે, પણ ખરેખર જોઈએ તો એક શારીરિક, માનસિક અને સામાજિક રીતે અસ્થિર વ્યક્તિ છે, અને આ શારીરિક, સામાજિક અને માનસિક અસ્થિરતા અને સ્થિરતા લાવવાનું કામ એટલે જ પુનર્વસન. તો આ પુનર્વસનનું કાર્ય તું કઈ રીતે કરે છે? અમે જ્યારે માદક દ્રવ્યનો વ્યસની અમારી પાસે આવે તો પહેલાં જોઈએ છે કે કેટલી અંશે તૈયાર છે વ્યસન છોડવા માટે. આ પછી અમે એને ડિટોક્સિફાઈ કરીએ છીએ, એટલે કે એના શરીરમાંથી માદક દ્રવ્ય સંપૂર્ણપણે કાઢી નાખીએ છીએ. આ જ્યારે અમે કરીએ છીએ ત્યારે વિડ્રોલ્સમાંથી પસાર થાય છે, જેવા કે તે સાંભળ્યું હશે કોલ્ડ ટર્કી છે, આંખમાંથી પાણી આવું, નાકમાંથી પાણી આવું, પેટમાં દુખવું વગેરે. અને આ થયા પછી એકવાર ડિટોક્સિફિકેશન પૂરું થાય પછી અમે પુનર્વસનનું કાર્ય શરૂ કરીએ છીએ. દર્શના, ડાકુઓનું પુનર્વસન એટલે શું? ડાકુઓનું પુનર્વસન એટલે એના પ્રથમ તબક્કે તો એના પરિવારનું પુનર્વસન. જ્યારે ડાકુઓ શરણાગતિ સ્વીકારી લે છે ત્યારે એનો જે નિરાધાર પરિવાર છે એને આશરો આપવાનું, એને રક્ષણ આપવાનું તથા એને વ્યવસાય, એને ઘર, એને જીવન જરૂરિયાતની બધી ચીજો, આ બધું આપવાનું કામ, એ લોકોને એક આત્મનિર્ભર જિંદગી જીવવા માટે તમે એમને કેપેબલ બનાવો, એનું પુનર્વસન કહેવાય છે. અને જ્યારે આ ડાકુ પોતાની સજા પૂરી કરી અને આ આત્મનિર્ભર એના પરિવાર સાથે જોડાઈ જાય છે ત્યારે જ આ એ લોકોના પુનર્વસનનું કાર્ય પૂરું થાય છે. તો દર્શના, આ પુનર્વસનની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ? આ પુનર્વસનની શરૂઆત 1960માં જ્યારે ડાકુ માનસિંગની ટોળીએ વિનોબાજી પાસે શરણાગતિ સ્વીકારી ત્યારથી થઈ. તે પછી 1972 સુધીના ગાળામાં બીજા 512 ડાકુએ જયપ્રકાશજી અને પીસી શેટ્ટીના સામે હથિયાર હેઠા મૂક્યા, અને ત્યારબાદ 1976થી તે આજ સુધી લઈને 112 ડાકુઓએ સુબારાવજી, જે નેશનલ યુથ પ્રોગ્રામના કરતા હરતા છે, એમના સામે એમના હસ્તક શરણાગતિ સ્વીકારી. મિલિંદ, પુનર્વસનની પ્રક્રિયાનો પ્રારંભ કયા તબક્કે થાય છે? તુષાર, જ્યારે માનવ પુનર્વસિત થવા આવે છે ત્યારે અમે પહેલાં જોઈએ છીએ, જેમ મેં તને કીધું એમ, કે કેટલા અંશે તૈયાર છે. પછીનો પ્રોસેસ ડિટોક્સિફિકેશનનો થાય છે. ડિટોક્સિફિકેશન થયા પછી અમે એનો અભ્યાસ કરીને જોઈએ છીએ કે એ પુનર્વસિત થવા તૈયાર છે કે નહીં, અને આ થયા પછી અમે પુનર્વસનનું કાર્ય શરૂ કરો છો. બરાબર. દર્શના, ડાકુઓના પુનર્વસનનું કાર્ય હમણાં કોણ કરી રહ્યું છે અને કેવી રીતે થઈ રહ્યું છે? આગળ મેં જેમ કહ્યું તેમ નેશનલ યુથ પ્રોજેક્ટ નામક સંસ્થાના સંસ્થાપક સુબારાવજી અને એના ત્યાંના બીજા કાર્યકરો મળી અને આ કાર્ય કરે છે. અને આ કાર્ય કેવી રીતે થાય છે એ તો બહુ લાંબી વાત છે. 1960માં જ્યારે માનસિંગ મરાયો ત્યારબાદ એનો દીકરો તહેસીલદાર એ પકડાઈ ગયો. એણે એટલા બધા ગુના કર્યા હતા કે એને જ્યારે પૂછવામાં આવ્યું કે આજ સુધીમાં તે કેટલા ખૂન કર્યા છે તો એનો જવાબ હતો કે તમને યાદ છે આજ સુધીમાં તમે કેટલી રોટલી ખાધી છે? આ તહેસીલદારને જ્યારે ફાંસીની સજા થઈ ત્યારે એણે એની છેલ્લી ઈચ્છા દર્શાવી કે મારે વિનોબાજીને મળવું છે, અને વિનોબાજી પાસે એણે શરણાગતિ સ્વીકારી. એણે કહ્યું કે હું તો તમારા શરણે આવ્યો છું, પરંતુ મારી ટોળીના બીજા 20 ડાકુઓ છે જે અત્યારે ડાકુ લુક્કાની સરદારી નીચે ત્યાં આગળ કોતરોમાં વસે છે, એમને શરણાગતિ સ્વીકારવા માટે હું રાજી કરવા તૈયાર છું. અને આ 20 ડાકુએ વિનોબાજી સામે શરણાગતિ સ્વીકારી. ત્યારબાદ આપણી સરકારે ખુશ થઈ અને તહેસીલદારને ફાંસીની સજા જન્મટીપમાંથી ફેરવી નાખી. જન્મટીપની જ્યારે સજા ભોગવતા હતા, જેલમાં હતા, ત્યારે સુબારાવજી એમને જેલમાં મળતા એમના કાર્યનો એમના સાથે રહી અને ડાકુઓનો અભ્યાસ કર્યો. એ લોકોની વર્તણૂક, એ લોકોની રીતભાત, એ લોકોની નબળી કળીઓ, એ લોકોના રહેઠાણ, અડ્ડા, સંદેશા વગેરે વિશે અભ્યાસ કરી અને આ તહેસીલદાર અને લુક્કા ડાકુ, જેનું નામ લક્ષ્મણ દીક્ષિત છે, એ બંનેની મદદથી એમણે કોતરોમાં જઈ અને આ લોકો સાથે ભજનો ગાઈ અને ત્યાં એ લોકો ડાકુઓ સાથે કોતરોમાં સત્સંગ કરી અને એ લોકોના દિલ જીતી લીધા. ધીમે ધીમે એમણે ડાકુઓ સાથે બેઠકો કરીને એમને સમજાવવા માંડ્યું કે તમે જે આ કરો છો એ ખોટું છે અને તમે આ છોડી દો તો સારું. એ લોકોનો આત્મવિશ્વાસ કેળવી, એ લોકોની સાથે આત્મીયતા કેળવીને એમણે એમને રાજી કર્યા. અને ત્યારબાદ ત્યાંના
મોરસિંહ અને માધવસિંહ નામના બે ખ્યાતનામ ડાકુ, જે ત્યાં સૌથી ભયાનક ડાકુ ગણાતા, એમને શરણાગતિ સ્વીકારવા માટે એમની ટોળી સાથે સુબારાવજી રાજી કરી શક્યા. તો આ રીતે આ કામની પહેલ થઈ. તે વખતથી એની શરૂઆત થઈ. બરાબર. મિલિંદ, મુંબઈમાં કેફી દ્રવ્યના વ્યસનીઓ કેટલા છે? અરાઉન્ડ 1 લાખ છે. આમાંના રોજના કેટલો ઉમેરો થાય છે? આનો એક્ઝેક્ટ ફિગર તો કોઈ નહીં આપી શકે, પણ ઓછામાં ઓછા 30 થી 40 રોજના નવા થાય છે. રોજનો 30 થી 40 નો આંકડો હશે. આમાંના કેટલા ટકા વ્યસનીઓ પુનર્વસન માટે આગળ આવે છે? તુષાર, ફક્ત પુનર્વસન માટે જ નહીં, પણ ટ્રીટમેન્ટ ડિટોક્સિફિકેશન માટે પણ ફક્ત 10% જેટલા જ લોકો આમાંથી આગળ આવે છે. તો આટલી ઓછી સંખ્યામાં લોકો પહેલ કરવાનું કારણ શું મળે? આપણી આજે એક કમજોરી કે કમનસીબી કહી શકીએ કે સુબારાવજી કે વિનોબાજી જેવા લોકો આપણી પાસે એવું પ્રેરક બળ છે નહીં જે આપણને આ પુનર્વસનના કાર્યમાં મદદ કરી શકે. એટલું જ નહીં, પણ એવું એક પણ ગવર્મેન્ટ રેકગ્નાઇઝ સેન્ટર નથી જ્યાં એ લોકો જઈ શકે. ઘણી જ ઓછી પ્રાઇવેટ હોસ્પિટલો છે જે આ કામ લેવા માટે રેડી છે. અમુક વ્યક્તિ કે જે હોસ્પિટલો છે જે આ કામ કરે છે એ પણ ઓછામાં ઓછા 20,000 થી 1 લાખ રૂપિયા સુધી પેશન્ટને ચાર્જ કરે છે, જ્યારે કે ચાર્જ બહુ તો 1,000-1,500 રૂપિયા જેટલો થવો જોઈએ. આમ મુખ્ય કારણો. એને કારણે લોકો ઓછા આવે છે કે આવતા જ કહે છે. દર્શના, ડાકુઓના પુનર્વસનના કાર્યમાં તમને કે તમારી સંસ્થાને કેટલા અંશે સફળતા મળી છે? તુષાર, આજ સુધીનો આંકડો એમ કે છે કે 654 ડાકુઓએ શરણાગતિ સ્વીકારી છે. ચંબલખીણના એરિયાના 654 ડાકુઓએ શરણાગતિ સ્વીકારી છે. અને આમાંના બધા જ ડાકુઓ એ શરણાગતિ સ્વીકારી છે એમ તો ના જ કહી શકાય. મોટાભાગના ડાકુઓએ શરણાગતિ સ્વીકારી છે. હજી થોડા રળ્યા ખડ્યા ડાકુઓ ચંબલની ખીણોમાં વસે છે, પરંતુ જે મોટી ટોળીઓ હતી એ બધી ટોળીઓએ શરણાગતિ સ્વીકારી છે. એટલે ત્યાં આગળ ભયનું જે વાતાવરણ એક છેલ્લા વર્ષોથી હતું એ હવે ઓછું થઈ ગયું છે. મિલિંદ, એક વખત પુનર્વસનની પ્રક્રિયામાંથી પસાર થયેલો વ્યસની ત્યારે સંપૂર્ણપણે વ્યસનમાંથી મુક્ત થઈને સામાન્ય જીવન જીવવા માટે સમાજમાં પાછો ફરે છે, ત્યારે તું એવી ખાતરી આપી શકે ખરો કે તે ફરી પાછો વ્યસન તરફ નહીં જ ખેંચાઈ જાય? તુષાર, હું શું દુનિયામાં એવો કોઈ પણ ડોક્ટર કે વ્યક્તિ નહીં હોય જે તને આ ખાતરી આપી શકે. એના કારણો છે કે આ જે દ્રવ્ય છે, માદક દ્રવ્ય, એનું પ્રલોભન એટલું હોય છે કે એને પુનર્વસિત કર્યા પછી પણ 18 મહિના સુધી તો એના પર એની તીવ્ર ખેંચ રહે છે. એટલું જ નહીં, પણ એક વખત એ વ્યસન છોડી દે એ પછી એને શેનું એ જે શૂન્યાવકાશ પેદા થઈ જાય છે એનું એ કામ કેવી રીતે કામમાં ઉપયોગ કરે છે, એ શૂન્યાવકાશની ભરપાઈ કેવી રીતે કરે છે, એને જિંદગીમાં કેટલી સફળતા મળે છે, કેટલી નિરાશા મળે છે, આ બધા પર એનો પાછો જવાનો સંભવ વધુ રહેશે. અચ્છા. દર્શના, ડાકુઓના પુનર્વસનના કાર્યમાં તમારી સંસ્થા નેશનલ યુથ પ્રોગ્રામ એનો ફાળો કેટલો? ડાકુઓને શરણાગતિ સ્વીકારવા માટે રાજી કરવાનું કામ તો ત્યાંનો ગાંધી સેવાશ્રમ ના સદસ્યો કરે છે, પરંતુ અમારી નેશનલ યુથ પ્રોજેક્ટ નામક સંસ્થા, એના 20,000 જે સભ્યો ભારતભરમાં છે, એ લોકો આના પુનર્વસન, ડાકુઓના પુનર્વસન માટે થોડે ઘણા અંશે અમે લોકો કાર્ય કરી રહ્યા છીએ. ત્યાં ચંબલ વિસ્તારમાં ડાકુઓના વસિત ઘણા ગામો છે. આ ગામોમાં ઘણી બધી એવી ખૂટતી કડીઓ, ઘણી બધી એવી વ્યવસ્થા જે ત્યાં છે નહીં. હવે 2 વર્ષ પહેલાંની તને વાત કરું તો 2 વર્ષ પહેલાં ત્યાં આગળ પાણીની ઘણી જ તંગી હતી. નદી આ ગામ કરતાં ઘણી દૂર હતી. લગભગ 4 થી 5 કલાક તો એ લોકોના પાણી ભરવામાં જતા હતા. ત્યારે આ પાણીની ખેંચ વર્તાતી અને એને લીધે અમે ત્યાં આગળ એક પ્રોજેક્ટ લીધો, ત્યાં નહેર બાંધવાનો. તો અમારા 400-500 વોલેન્ટિયરો ભેગા થયા. આ બાગી ભાઈઓ અમારી સાથે જોડાયા, ત્યાંના વિસ્તારના લોકલ અમારી સાથે જોડાયા અને અમે બધાએ ભેગા થઈ અને ત્યાં નહેર ખોદવાનું કામ શરૂ કર્યું. જે કામ તું નહીં માને મહિનાઓ સુધી ન થઈ શકે એ કામ અમે લોકો બધા ભેગા થઈને 15-20 દિવસના ટૂંકા ગાળામાં કર્યું. આ નહેર તો એક વાત છે, આવી રીતે એમના ઘર બાંધવાના, ત્યાં સ્કૂલો બનાવવાની, એ લોકોને વોકેશનલ ટ્રેનિંગ્સ આપવાની, એ લોકોને શિવણ કામ છે કે મોટર રિપેરિંગનું, ઇલેક્ટ્રિશિયનનું કામ, આ એ લોકોના બધા બાળકોને આ બધું કામ શીખવાડી એક વ્યવસાય આપવાનું કાર્ય જે અમે કરી શકીએ છીએ.
તો તમને તમારા કાર્યમાં સફળતા મળી છે અને તેમનો પણ સહકાર મળ્યો છે, ઘણો બરાબર? જ. તો તું ખાતરી આપી શકે ખરી કે આ ડાકુ જે વખત તમે એને પુનર્વસિત કરો તે ફરી પાછો પોતાના મૂળ વ્યવસાય તરફ નહીં જતો રહે? જેમ આગળ મિલિંદે કહ્યું એમ આ જાતની ખાતરી તો આપવી ઘણી મુશ્કેલ છે, પરંતુ આજ સુધીમાં અમારી પાસે હજી એક એવો દાખલો નથી બન્યો કે જે બાગીએ શરણાગતિ સ્વીકારી હોય અને પાછા ગયા હોય. પરંતુ એના માટે ઘણા બધા કારણો છે કે આજુબાજુનું વાતાવરણ, ત્યાંના લોકોનો એ લોકો તરફનો અપ્રોચ, ત્યાં આગળ એ લોકોને કેવું માન મળે છે, એ લોકોને કેટલો વ્યવસાય, કેટલી પૈસાની ખેંચ રહે છે, આ બધી વસ્તુ ઉપર એ લોકો પાછા જશે કે નહીં એ વાત ઘણી નિર્ભર રહે છે. ખરી વાત. મિલિંદ, તું જ્યારે કોઈ કેફી દ્રવ્યના વ્યસનીને વ્યસનમાંથી મુક્ત કરવા માટેની વિવિધ પ્રક્રિયાઓમાંથી એને પસાર કરે છે ત્યારે તને કઈ જાતની તકલીફોનો સામનો કરવો પડે છે? તુષાર, ફક્ત મને જ નહીં પણ વ્યસનીઓને પણ એ તકલીફોનો સામનો કરવો પડે છે. સૌ પ્રથમ જ્યારે વ્યસની અમારી પાસે આવે છે અને અમે એને ડિટોક્સિફાઈ કરીએ છીએ, આ ડિટોક્સિફાઈના પ્રોસેસ દરમિયાન વ્યસનીને પોતાને ભાન નથી રહેતું કે શું કરી રહ્યો છે, અને તેથી એ વખતે વિડ્રોવલ્સમાં જાય છે, એને હેલ્યુસિનેશન થાય છે અને કોઈ વખત એ ભાગી જવાનો પ્રયત્ન કરે છે, કોઈ વખત મારામારી કરે છે, કોઈ વખત હોસ્પિટલના કાચ તોડવાનો પ્રયત્ન કરે છે. એટલે આ મુખ્યત્વે અમને તકલીફ થાય છે. એક વખત એ ડિટોક્સિફાઈ થઈ જાય પછી સાયકિયાટ્રિસ્ટ, સાયકોથેરાપિસ્ટ અને દર્દીના મગજ વચ્ચે એક યુદ્ધ શરૂ થઈ જાય છે, જેમાં દર્દીનું મગજ એને હંમેશ એ દ્રવ્ય તરફ ખેંચતું હોય છે, જ્યારે ડૉક્ટર લોકો છે એને ત્યાંથી દૂર કરવાનો પ્રયત્ન કરે છે. અને આ થયા પછી બી જ્યારે વ્યસની પાછો એ સમાજમાં જાય છે ત્યારે એને સમાજમાં ઘણી જાતની તકલીફો સામનો કરવો પડે છે. બરાબર. દર્શના, તે ચંબલના કોતરોમાં જઈને તમારી સંસ્થા વતી ડાકુઓનું પુનર્વસનનું કામ કર્યું છે. તો તારા આ કાર્ય દરમિયાન તારા અનુભવ પ્રમાણે તને કોઈ એવું સામ્ય દેખાયું કે એવો કોઈ કોમન ફેક્ટર જણાયો કે જે બધા જ ડાકુઓમાં અસ્તિત્વમાં હોય? મોટાભાગના ડાકુઓમાં જૂથબંધી જોવા મળે છે. એ લોકોમાં એટલી એક ડિસિપ્લિન હોય છે પોતાની ટોળી સાથે કે જે સરદાર કે એ જ થાય. આ રીતની ડિસિપ્લિન એ લોકો શરણાગતિ સ્વીકાર્યા પછી પણ એ લોકોની ચાલુ રહે છે. તો આ એક જૂથબંધી જે છે ત્યાંના બધા જ ડાકુઓમાં પ્રવર્તે છે. બીજી એક વાત છે કે એ લોકો ઘણા ધર્મપરાયણ હોય છે. તો મોટાભાગના ડાકુઓ અમે જોયા છે કે એ લોકો સાથે વાત કરતા આપણને ખ્યાલ આવે કે બધા દેવી ભક્ત છે, અને આ તો એ લોકોની ધર્મપરાયણતાને પોતે પાછો પોતાનો ગુનો કબૂલી પણ લે છે. એ લોકો ઘણા જ નિખાલસ હોય છે. તુષાર, હું અહીંયા મારો પણ અનુભવ કહેવા માંગીશ કે જ્યારે અમે લોકોએ અભ્યાસ કર્યો તો અમને જણાયું કે 60% જેટલા જે વ્યસની અમારી પાસે આવ્યા એના ભગવાન પર શ્રદ્ધા રાખે તો એને પુનર્વસિત થતા સહેલું પડે છે. અને તે ફરી પાછો વ્યસન તરફ જતા અટકી શકે ખરો? પ્રયત્ન અટકી એટલે એ ઘણા અંશે સફળ થાય છે એમાંથી દૂર રહેવા માટે. અમેલી નાટો તે મા બાપની બેદરકારીને લીધે સંતાનો વ્યસની થઈ જવાનું તે કહ્યું, પણ સંતાનોને વ્યસનમાંથી મુક્ત કરવા માટે મા બાપો કઈ જાતની ફરજ બજાવી શકે? તુષાર, સૌથી પહેલાં તો મા બાપોએ જાણવું જોઈએ કે એમનો દીકરો આ વ્યસનમાં અટકાયેલો ક્રિમિનલ નથી પણ દર્દી છે, એને સહાનુભૂતિની જરૂર છે. એટલું જ નહીં, એને સાયકિયાટ્રિસ્ટ કે સાયકોથેરાપિસ્ટ જોડે બેસીને જે દ્રવ્યનું વ્યસન કરતો હોય એનો અભ્યાસ કરવો જોઈએ. એણે જાણવું જોઈએ કે કેટલા હદ સુધી એ છૂટ આપી શકે, કેટલા હદ સુધી તકેદારી રાખવી જોઈએ. કારણ કે અમારા અભ્યાસમાં અમને એવું જણાયું કે અમુક વખતે શું થાય છે કે એક વખત અમે એને પુનર્વસિત કરીને ઘરે મોકલીએ પછી અમુક માઓ છે દરેક 2 કલાકે આવીને એના દીકરાની આંખની પ્યુપિલ્સ જોયા કરે છે, દરેક 2 કલાકે આવીને એ એના પલ્સ પર હાથ મૂકીને પલ્સ જોયા કરે છે. એટલું જ નહીં પણ જો કોઈ વખત જાણી બુજીને નહીં પણ અજાણતા છોકરો લેટ આવ્યો હોય તો એને જાતના સવાલો પૂછીને એના પર શક મૂકવામાં આવે છે. જ્યારે અમુક માતાઓ એવી છે જે પોતે વ્યસન કરતી હોય કે સિગરેટ લેતી હોય કે જે બહુ આગળ પડતા સમાજમાંથી આવતા હોય તો એના દીકરાને એક વખત પુનર્વસિત થવા માટે ઘરે આવે કે તરત જ પૈસા આપીને, ગાડી આપીને ઘરે જવા માટે છૂટ આપી દે છે, ઘરથી જવા માટે છૂટ આપી દે છે. તો આને કારણે તો ઉલટા એના વ્યસન તરફ દોરાવાના ચાન્સીસ વધી જાય છે. દર્શના, એક વખત પુનર્વસિત થયેલો ડાકુ જ્યારે જેલમાં જાય છે કે ત્યારે અને જ્યારે જેલમાંથી પાછો ફરે છે પોતાની સજા ભોગવીને સામાન્ય જીવન જીવવા માટે,
ત્યારે ત્યાંના સ્થાનિક લોકોનો તેના પ્રત્યેનું વલણ કેવું હોય છે? શરૂઆતમાં તો સ્થાનિક લોકોનું વલણ બરાબર નથી હોતું. હજી એ લોકો ભયની લાગણી અનુભવે છે. જ્યારે એ લોકો આ ડાકુઓને શરૂઆતમાં બહાર નીકળતા ગામમાં ફરતા જોતા તો ત્યારે પણ લોકો પોતપોતાના બારણા બંધ કરી દેતા, લોકો ડરીને પોતપોતાના ઘરમાં જતા રહેતા. એ લોકો હજી પણ એ લોકોને એક સામાન્ય માણસ તરીકે સ્વીકાર નહોતા કરી શકતા. પરંતુ આ તો ઘણા વખત પહેલાંની વાત થઈ. વર્ષોથી હવે ડાકુઓ ત્યાં આગળ રહે છે અને હવે ધીમે ધીમે લોકોએ પણ એમને બરાબર એક્સેપ્ટ કરી લીધા છે. હજી થોડો ડર પ્રવર્તે છે, કારણ કે આખા વિસ્તારમાં કેટલા વર્ષોથી આ ચાલ્યું આવ્યું છે. પરંતુ હવે એ લોકો સામાન્ય જિંદગી જીવે છે અને લોકો પણ ત્યાંના એને એ રીતે જ જુએ છે. અચ્છા, પણ સામાન્યપણે એક એવી ધારણા પ્રવર્તે છે દર્શના કે એક ડાકુ શરણાગતિ સ્વીકારે એટલે એના બધા ગુનામાં. તો આ ધારણા ક્યાં સુધી ખરી છે? મને પણ ઘણા પ્રશ્ન પૂછ્યો છે. આ ધારણા તો સાવ જ ખોટી છે તુષાર. કારણ કે જો એમ થાય કે ઘણા ગુના કર્યા પછી તમે શરણાગતિ સ્વીકારો અને ત્યારે જો તમને માફી મળી જવાની હોય તો ઘણા ગુનેગારો પેદા થઈ જશે. પરંતુ ના, એમ નથી. જ્યારે ડાકુઓને શરણાગતિ સ્વીકારવા માટે રાજી કરવામાં આવે છે ત્યારે એ લોકોને એક રક્ષણ આપવામાં આવે છે કે તમારી પાછળ જે તમારું કુટુંબ, તમારો પરિવાર જે નિરાધાર થઈ જશે એ પરિવારનું રક્ષણ ત્યાંના આશ્રમો સરકાર કરશે. પરંતુ જેણે ગુનો કર્યો છે, જે ડાકુઓ શરણે આવ્યા પછી બી એમણે પોતાના ગુનાની સજા તો ભોગવવી જ રહી. મિલિંદ, જ્યારે તું કોઈ કેફી દ્રવ્યના વ્યસનીને સારવાર આપે છે અને એ સારવાર પૂરી થયા પછી જ્યારે સામાન્ય જીવન જેવા સમાજમાં પાછો ફરે છે, પોતાને ઘેર પાછો ફરે છે, ત્યારે શું તેના મા બાપ અને સમાજ તેને એક સામાન્ય વ્યક્તિ તરીકે સ્વીકારે છે ખરા? આ જે દુઃખદ ઘટના છે કે એને ફક્ત સમાજ ને એના પોતાના ઘરના લોકો એ સ્વીકારતા નથી. એના જો મિત્રો જોડે જાય ને મિત્રોને ખબર હોય કે માદક દ્રવ્યોના વ્યસની છે તો એને આવકાર આપતા નથી. એટલું જ નહીં, એના ઘરવાળા એને ધિક્કારથી જુએ છે અને જ્યારે એ આજુબાજુના લોકો પાસે જાય છે તો એ લોકો બી એને પાછો કરતા નથી. એ સમાજમાં કામ ગોતવા માટે જાય છે તો એને કામ આપવા માટે દરેક લોકો ખચકાય છે. તો ઇટ ઇઝ બહુ જ દુઃખદ ઘટના. સમાજ તરફથી એને તિરસ્કાર મળે છે, એના પ્રત્યે અણગમાનો ભાવ વ્યક્ત થાય છે. દર્શના, તમારા પુનર્વસનના કાર્યમાં નાણાકીય મદદ તમે કોની પાસેથી મેળવો છો? નાણાકીય મદદ આમ તો સરકાર પાસેથી જ મળે છે, કારણ કે આ કાર્યનું શરૂઆત જ સરકાર તરફથી થઈ હતી. પરંતુ જેટલા પ્રમાણમાં સરકારે મદદ કરવી જોઈએ એટલા પ્રમાણમાં ઘણી વખત મદદ નથી મળતી હોતી. અને જ્યારે આવી પૈસાની ખેંચ વર્તાય છે ત્યારે અમારી સંસ્થાના કાર્યકરો જે બધે ફેલાયેલા છે એ પોતપોતાના એરિયામાંથી ફંડ ફાળો ભેગો કરી અમે ત્યાં આગળ પૈસા પહોંચાડે છે. પણ આવી જરૂર આજ સુધી બહુ ઓછી વાર ઊભી થઈ છે. મિલિંદ, તારા પુનર્વસનના કાર્યમાં સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ કે એડ મળે છે ખરી? મારા જ પુનર્વસનના કાર્યક્રમમાં નહીં, પણ કોઈ પણ જાતના કોઈ પણ સેન્ટરના પુનર્વસનના કાર્યક્રમમાં મને જ લાગતું ગવર્મેન્ટ સરકાર ગ્રાન્ટ આપતી હોય. અમને એટલું જ નહીં, પણ અમને કહેવામાં આવેલું જ્યારે અમે મેડિકલ વર્લ્ડ જોઈન કર્યું કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. પણ મને નથી લાગતું આપણી સરકાર એમાં પણ માને છે. કારણ કે આજે લાખો કરોડો રૂપિયાનું કેફી દ્રવ્ય પકડાય છે પણ અત્યાર સુધી એક પણ વ્યક્તિને સજા થઈ નથી. એટલું જ નહીં, ગવર્મેન્ટ એડેડ એક પણ સેન્ટર નથી જેમાં એ લોકો ટ્રીટમેન્ટ લઈ શકે, અને જે હોસ્પિટલો છે એમાં પણ ખાટલાઓ પૂરતા નથી. તો ધેર ઇઝ નો હેલ્પ ફ્રોમ. ખરી વાત મિલિંદ. પણ તે હમણાં જે સમાજના અસ્વીકારની વાત કરી કે એક વખત વ્યસનમાંથી મુક્ત થઈને ફરી પાછો સમાજમાં પાછો ફરે છે, ત્યારે સમાજની વ્યક્તિઓ કે તેના સગા સંબંધી અને તેના મા બાપો તેને ફરી પાછો એ જ દ્રષ્ટિથી જોવે છે. તો આને માટે આપણા સમાજમાં કોઈ જાતનું પરિવર્તન, તેમના દ્રષ્ટિકોણમાં કે તેમનો અભિગમ બદલવાની જરૂર છે તને લાગે છે? સમાજમાં એને હાથ લાંબો કરીને પાછો બોલાવવો જોઈએ, એને એક્સેપ્ટ કરવો જોઈએ. એટલું જ નહીં, પણ અમુક જે સેન્ટરો છે, અમુક સોસાયટીઝ છે જે આ પ્રોજેક્ટ લઈ લે છે અને એકાદ બે વ્યક્તિનું પ્રમોશન કે ચૂંટાઈ આવે પછી પ્રોજેક્ટ છોડી દે છે. તો આ એક સતત પ્રક્રિયા રહેવી જોઈએ અને આ એક બહુ જટિલ પ્રશ્ન છે જેનો ફોલોઅપ થવો જોઈએ.
તો મિલિંદ, તારા મતે એક આદર્શ પુનર્વસન કેન્દ્ર એટલે શું? તુષાર, આદર્શ પુનર્વસન કેન્દ્ર એટલે પાછો એનો જવાબ હું પહેલા જવાબ જેમ જ આપીશ કે શારીરિક, માનસિક અને સામાજિક રીતે એને આપણે સ્થિર કરવાનો છે. એટલે માનસિક રીતે જ્યાં શાંતિ મળે, શારીરિક રીતે જ્યાં તેને આરામ મળે, અને સામાજિક રીતે જ્યાં અમે એને સમાજમાં પાછો વ્યતીત કરવા માટે, પાછો સેટલ કરવા માટે કોઈ કામ શીખડાવી શકીએ એ હોય. એટલે જે આ ઘોંઘાટ હોવું જોઈએ. તને લાગે છે કે જો આવું સેન્ટર બંધાય અને સરકાર તરફથી પૂરતી ગ્રાન્ટ કે એડ કે મદદ મળે તો આજકાલ જે વ્યસનોની સંખ્યામાં આટલો વધારો થઈ રહ્યો છે તે કેટલાક અંશે કાબૂમાં આવી જશે? નહીં તુષાર, વધારો કાબૂમાં નહીં આવે, પણ જે લોકો વ્યસની થઈ ગયા છે એને આપણે મદદ કરી શકશું. ખરી વાત. દર્શના, તે નેશનલ યુથ પ્રોજેક્ટના અંતર્ગત જે વિવિધ પ્રોજેક્ટમાં ભાગ લીધો છે, તો આ પ્રોજેક્ટ દરમિયાન તને એવા કોઈ સારા કે ખરાબ અનુભવો થયા છે ખરા? વિશાળ, આપણે ચંબલખીણ, ત્યાંના કોતરો વિશે તો ઘણી વાત કરી, પરંતુ ત્યાંથી થોડાક દૂર જઈને બી હું તને એક દાખલો આપીશ કે અમારો જ્યારે એક NYPનો કેમ્પ કન્યાકુમારીમાં હતો અને અમારા 800 જેટલા વોલેન્ટિયરો ત્યાં ભેગા થવાના હતા. તો અમારે દરેક કેમ્પમાં શ્રમદાનનો કાર્યક્રમ હોય. દિવસના 6-8 કલાક અમારે શ્રમદાન કરવાનું રહે. તો જ્યારે અમારા આ બાગી ભાઈઓને ખબર પડી કે આટલા બધા અમારા કાર્યકરો ત્યાં જઈ અને શ્રમદાન કરશે, અને કન્યાકુમારી એક એવી જગ્યા છે જ્યાં ભાત સિવાય કંઈ મળતું નથી, તો એ લોકો કે અમારા આ કાર્યકરો માટે, અમારા આ સભ્યો માટે અમે ત્યાં જઈ અને રોટલી બનાવશું. અને આ પ્રેમ જે બાગી ભાઈઓએ ત્યાં અમને જમાડીને આપ્યો છે, આ પ્રેમ અમને ક્યાંય નહીં મળે. એ લોકો ત્યાં કન્યાકુમારી ખાસ અમારા 800 કેમ્પરો માટે, સભ્યો માટે રોટલી બનાવવા આવ્યા હતા, અને એ ઘણું જ આનંદદાયક હતું. એટલે તમે એમને માટે જે કાર્ય કર્યું તેનું યશ એ લોકો સામાન્ય જનજીવનમાં પાછો ફરે છે ત્યારે તેમાં તેની ભૂલ તો કંઈ જ નથી હોતી. માત્ર આપણો સમાજ કે જે સમાજની વ્યક્તિઓ દ્વારા તેના હૃદય પર ઠેસ પહોંચાડવામાં આવી છે અને તેને કારણે તે આ ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળે છે, તે સમાજ તેને પાછું સ્વીકારતો નથી. જરૂર છે આપણા દ્રષ્ટિકોણને બદલવાની. જેમ દર્શનાએ કહ્યું તેમ શરણાગતિ સ્વીકારતી વખતે સરકાર ડાકુઓને વચનો તો ઘણા આપે છે, પરંતુ એકવાર શરણાગતિ સ્વીકાર્યા બાદ ડાકુ જેલમાં જાય છે ત્યારે આ વચનોનું પૂર્ણપણે પાલન થતું નથી. મિલિંદે કહ્યું તેમ કેફી દરમિયાન વ્યસનીઓ સારવાર મેળવ્યા બાદ ફરી પાછા સામાન્ય જીવનમાં જાય છે, પરંતુ જ્યારે આ વ્યક્તિ નોકરીની શોધમાં જુદે જુદે ઠેકાણે જાય છે ત્યારે તેના વ્યસનની જાણ થતાં તેને કોઈ નોકરી આપતું નથી. આને કારણે તે પાછો એ જ રસ્તે ફંટાઈ જાય છે જ્યાં તેને પોતાની શાંતિ મળે છે અને જ્યાં તેને આવકારવા માણસો હંમેશા ઊભા હોય છે. જરૂર છે આપણો આ દ્રષ્ટિકોણ બદલવાની, આપણો અભિગમ બદલવાની. આપણી સરકાર મદદ કરી શકે, મિલિંદ અને દર્શના જેવા સમાજસેવકો આપણી આ પરિસ્થિતિને સુધારી શકે, પરંતુ જ્યાં સુધી સમાજને વધુ શિક્ષિત નહીં કરાય, વધુ જાગૃત નહીં કરાય અને વધુ કેળવાશે નહીં, ત્યાં સુધી આવા ડાકુઓ અને આવા વ્યસનીઓની સંખ્યા વધતી જ જવાની છે. જરૂર છે સરકાર પ્રેરિત વધુને વધુ આવા કેન્દ્રો સ્થાપવાની કે જ્યાં વ્યસનીઓને સારવાર મળી શકે. ચંબલની ખીણમાં કે ભારતના બીજા પ્રદેશોમાં કે જ્યાં ડાકુનું સામ્રાજ્ય હોય ત્યાં સરકાર દ્વારા પ્રોત્સાહન અપાવવું જોઈએ. આવા કેન્દ્રોને તેમને પૂરતી ગ્રાન્ટ મળવી જોઈએ. અને સૌથી વધુ મુખ્ય એટલે એ કે આપણા સમાજમાં જે આ યુવાનો છે તેઓ પણ આ કાર્યને એક સામાજિક કાર્ય તરીકે ગણીને તેમાં પોતાનો સહકાર આપવો જોઈએ. દર્શના અને મિલિંદ તો સમાજસેવકો તરીકે આ કાર્ય કરે જ છે, પરંતુ આપણા સમાજમાં રહેતી વ્યક્તિઓ જો કે આમાં કંઈ નથી કરતી, તેઓ જો ફક્ત આવી વ્યક્તિઓનો સમાજમાં ફરી સામાન્ય નાગરિક તરીકે તેનો સ્વીકાર કરી શકે તો એ સૌથી મોટી સમાજ સેવા થઈ ગણાશે એમ હું માનું છું. આ સાથે જ ડૉક્ટર મિલિંદ અને દર્શના, તમે અહીં આવ્યા અને અમારા યુવાનોને જે માહિતી આપી તે બદલ હું દૂરદર્શન કેન્દ્ર વતી તમારો આભાર માનું છું. નમસ્કાર.